પણ વંદન કરું છું. એટલે કે જે લાભાર્થી છે એવા ભાઈ શ્રી અંકુરભાઈ અને ઉપસ્થિત સૌએ મારા આત્મીય સ્વજનો અને અમારા સંગીતકાર કલાકારો સૌને હું નમસ્કાર સાથે કલાકારો અને સંગીતકારોને વંદન કરું છું, નમન કરું છું, અભિનંદન પાઠવું છું. હમણાં રાજપૂત શ્રી ભાઈએ પણ જે ગાયું છે ને એવું આપણને લાગે નહીં કે જે પણ આ ગાયકકાર હોય એમનું જ ગીત એમને જે ગાયું છે એની એ પરફોર્મન્સના રીતે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સૌને ઉજ્જવલ ભવિષ્યની શુભકામનાઓ સાથે મંગલ શુભ ભાવના પાઠવું છું. આજે મને આ વિકલાંગ સહાયક કેન્દ્ર દ્વારા જે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મને અવસર મળ્યો એના માટે મારા માટે પણ આ એક પરમ સૌભાગ્યની બાબત છે. એમના આજે આપણા એમજે લાઇબ્રેરીના ગ્રંથપાલ શ્રી બિપિનભાઈ મોદીજી પણ અહીંયા ઉપસ્થિત છે. એમને પણ ધન્યવાદ પાઠવીએ કે દર વખત મગનભાઈ એવું કહે છે કે દર વખત એમનો હર હંમેશા સહયોગ રહે છે. તો આ જે હોલ લેવો હોય ને તો પેલા એમને મળવું જ પડે. એટલે કે આપણે દર વખત એવી સેવાની ભાવના જેના હૃદયમાં છે એવા આપણા ગ્રંથપાલ શ્રી આપણે તમે સૌએ જાણો છો એમ આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે દિવ્યાંગજનોને જો ગૌરવ સુનિશ્ચિત કરવા અને જીવનની ગુણવત્તા વધારવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. અને પ્રધાનમંત્રી દ્વારા દિવ્યાંગજન સમુદાય ગૌરવપૂર્ણ અને મૂલ્યવાન અનુભવે તે સુનિશ્ચિત કરવા માટે નવા ગરિમામય નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે. એની સાથે સાથે સુગમ્ય ભારત અંતર્ગત દિવ્યાંગ લોકો માટે જાહેર સ્થળો અને પરિવહન ક્ષેત્રે સુધારો કરીને સમાવિષ્ટ વાતાવરણ પણ બનાવવાનો જે અભિપ્રાય છે એ પણ કરવામાં આવી રહ્યો છે. એની સાથે સાથે જે પેરા ઓલિમ્પિયન માટે સમર્થન અંતર્ગત અપંગ ખેલાડીઓની સિદ્ધિઓને બિરદાવીને સરકાર તેમના રમતગમતના પ્રયાસોમાં તેમને પ્રોત્સાહિત કરવા અને સહાય કરવા માટે વધારાનો ટેકો પણ સરકાર પૂરો પાડી રહી છે. જેના ફલસ્વરૂપે પેરા ઓલિમ્પિક ગેમ્સમાં અભૂતપૂર્વ સફળતા હાંસલ થઈ છે. કે આપણી જે ગવર્મેન્ટ છે એ અનેક રૂપે જે યોજનાઓ આવે છે પણ યોજનાઓનું ફરી અમલીકરણ થાય છે કે નહીં એ અમલીકરણનો પરિણામ છે કે આજે રમતગમતના ક્ષેત્રમાં પણ આપણા જે દિવ્યાંગજનો છે એમનો અભૂતપૂર્વ યોગદાન છે. અને સાથે સાથે હર ગેમમાં જે ખેલાડી ઉતરે છે એ સફળતા પણ પ્રાપ્ત કરે છે. એના માટે હું આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું, સાથે સાથે બધાઈ આપું છું. અને જ્યારે પણ આપણે કોઈ પણ એમ રમતગમતની કોઈ પણ ક્ષેત્ર હોય, જ્યારે પણ કોઈ પણ કામ કરવા આપણે નીકળીએ છીએ ત્યારે ત્યાં સફળતા અસફળતા આ બંને રહેવાની. પણ સફળતાની સાથે જ્યારે અસફળતા મળે, આપણને ના મળે તો પણ અસફળતા મળે તો પણ કંઈક આપણે મૂર્છાવાનું નથી. આપણે એના માટેના વિશેષ પ્રયત્ન કરીને સફળતા હાંસલ કરવાની. એના માટેનું જે આપણે મજબૂત આત્મબલ અને મનોબળની સાથે જે આપણે ગોલ બનાવીને જે લક્ષ્ય હાંસલ કરવો છે એમાં જ આપણે ઉપરી એમાં જ રહીએ કે મારે આ લક્ષ્ય પ્રાપ્ત કરવો છે તો જરૂરથી સફળતા પ્રાપ્ત થાય છે. ને તમે બધાએ એવું મહેસૂસ પણ કર્યું હશે કે આપણે લક્ષ્યની તરફ જ દોડીએ તો જ સફળતા મળે. પણ મારે કરવું છે, લેવું છે, કરવું છે, લેવું છે, પણ એના માટે કંઈ પ્રયાસ ના કરીએ, મહેનત ના કરીએ, પુરુષાર્થ ના કરીએ તો ના જ મળે ને. એના માટે પુરુષાર્થ હર હંમેશા કરવાનો. પછી જે આપણને જે સિદ્ધિ મળે છે એનાથી જે ઉત્સાહ અને જે વધે છે એનાથી વધારેથી વધારે આપણને જે સફળતા હાંસલ થાય છે. એની સાથે સાથે જે સાંકેતિક ભાષાના વિકાસ અંતર્ગત સાંકેતિક ભાષાનો ઉપયોગ અને માન્યતાને આગળ વધારવા, વધુ સારા સંદેશા વ્યવહાર અને સમાવેશતાને પણ પ્રોત્સાહન આપવા માટે પહેલો થઈ રહી છે. એટલે કે ચાલો આપણે આપણા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે ઉત્તમ ભવિષ્યને સુનિશ્ચિત કરવા અને સુલભતા વધારવા તરફ સામૂહિક રીતે કાર્યરત રહીએ. અને એની સાથે સાથે દિવ્યાંગ વ્યક્તિઓની જે એમ કહેવાય સસ્ટેનેબિલિટી અને ધૈર્ય આપણને હંમેશા સંકલ્પથી સિદ્ધિ સુધી પહોંચાડવા પણ પ્રેરણાબળ આપે છે. કે એમના અંદરનું જે એમ કહેવાય જે કૌશલ્ય છે, દિવ્યાંગજનોમાં જે અકલ્પનીય કૌશલ્ય
શક્તિ પણ હોય છે અને જરૂરથી જે કૌશલ શક્તિ ઓળખવાની તેમજ તેને યોગ્ય માર્ગદર્શન આપવાની હોય છે કે જે દરેક વ્યક્તિમાં ભલે દિવ્યાંગજન હોય પણ એમના અંદર કોઈક ને કોઈક એવું હુનર હોય છે જેનાથી કે એ મહેનત કરી પરિશ્રમ કરીને જે પોતાનું કૌશલ્ય છે એની જે સફળતા પણ પ્રાપ્ત કરી શકે છે. એટલે સુરતમાં જે દિવ્યાંગતોની ઓળખી તેમના પરિવાર તેમજ દિવ્યાંગને જરૂરી સગવડો પૂરી પાડી તેમને યોગ્ય શિક્ષણ આપી તેમનામાં રહેલ ચાવીરૂપ કૌશલને ઓળખી જરૂરી કૌશલ ટ્રેનિંગ આપી તેમને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો અમે સૌએ સાથે રહીને કરતા રહીશું તેવી અભ્યર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને સૌએ જે એ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમનો અભૂતપૂર્વ યોગદાન છે આ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને હંમેશા આપણે સૌએ સાથે રહીને સમાજ સેવાની અને સમાજને ઉત્થાન માટેના પ્રયત્ન કરતા રહીએ. એની સાથે સાથે હું આપ સૌને એક વાત જરૂરથી કરીશ કે આપણા યશસ્વી વડાપ્રધાનશ્રીનું અત્યારનું જે વિશેષ વિઝન છે એ છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી. એ વિઝનને પણ સાર્થક કરવામાં આપણે એમને અભૂતપૂર્વ યોગદાન આપી અને આપણા ભારતને આત્મનિર્ભર ભારત બનાવીએ તેવી અભ્યર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. જય જય ગઢવી ગુજરાત. ભારત માતા કી જય. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર બેન.